જેતપુરા અમરનગર રોડ પર 5 વીજપોલ ધરાશાયી થયા હતા. વેકરિયાનગર વિસ્તારમાં વીજપોલ સાથે સ્કૂલ બસ અથડાતા આ ઘટના બની હતી. સ્કૂલ બસ એક વીજપોલ સાથે અથડાતા વીજપોલના રિપેરિંગ કામ દરમિયાન અન્ય વીજપોલ ધરાશાયી થયા હતા. 5 વીજપોલ ધરાશાયી થતા એક મકાન અને વાહનને નુકસાન થયું હતું. વીજપોલ ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ શરૂ કરવા કામગીરી શરૂ કરી હતી. પીજીવીસીએલ દ્વારા સ્કૂલ બસની તપાસ હાથ ધરવામાં આવી હતી. સવારે 6:30 બસ આવી હતી નિશાળની. એ રિવર્સ લેતા એને ભટકાઈ હતી. એટલે પહેલાં એક જ થાંભલો પડ્યો હતો. એની હારે પછી બીજા 4 થાંભલા બીજા પડ્યા. 5 ટૂંકમાં થયા એક હારે. આ 5 થાંભલા ક્યારે પડ્યા? એ 10 વાગે પડ્યા છે. સવારે 10 વાગે. ચાલુ હતા કે બંધ હતા? એ ત્યારે બંધ જ હતા. લાઈન એ લોકોએ બંધ કરેલી હતી. કોઈને નુકસાની થઈ ખરી? નહીં, નુકસાની આ ઘર ઉપર જ થઈ છે ને ગાડીઓ ઉપર પડ્યા થાંભલા. એટલે મકાનમાં અને વાહનોમાં નુકસાની થઈ છે? નુકસાની જાજી થઈ છે. તો સ્થાનિક તરીકે તમારી શું માંગ છે? સ્થાનિક તરીકે તમારી શું માંગ છે? માંગ તો એ આમાં બચી ગયા એમ છે બધાય. નકર આમાં ચાલુ હોત તો ક્યાં બધાને લઈ જાય? બધા આમાં ઉકલી જાય હારા. તો હવે તમારી કઈ માંગ ખરી? ઓલા બસ વાળાને કહેવાનું રહે ને માંગમાં તો નિશાળ વાળાને એને પકડીને એને કહેવાનું રહે કે તારે આ જોવું હોય ને, આ તો કોઈ હતું નહીં હોય તો પછી શું થાય હાલત બધાયની? મરી જાય ને આમાં બિચારો. જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.